જનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ ભાષામાં કહેવા માંગુ છું કે જે રીતે આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવન, જે ગુજરાત કોંગ્રેસનું સેન્ટ્રલ કાર્યાલય છે, ત્યાં જે હિંસાના દ્રશ્યો આજે જોવા મળ્યા છે, ગાંધી અને સરદારની પાવન ભૂમિ ગુજરાતમાં ક્યારે સાખી ના લેવાય. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓના નામે ગુંડા તત્વો, લુખ્ખા તત્વો, અસામાજિક તત્વોને આ આતંકી પ્રવૃત્તિ કરવા માટે 12 કલાકની અંદર બે વાર મોકલ્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યાલય ખાતે અડધી રાત્રે જ્યારે એમને ત્યાં કોઈ ના મળ્યું ત્યારે સિક્યોરિટી ગાર્ડ ઉપર એમને હાથાપાઈ કરી, એમની જે પ્રેગ્નન્ટ દીકરી હતી એમની જોડે હાથાપાઈ કરવાની કોશિશ કરી અને અંધારાનો ઉપયોગ કરીને ભાગી છૂટ્યા. અને આજે જ્યારે 4-4:30 વાગે ગુજરાત કોંગ્રેસના લોકો પાસે, અમારી પાસે જ્યારે ઇન્ટેલ હતું અને અમે પોલીસને કીધું હતું કે આ રીતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા જે આ ટોળું આવવાનું છે એમાં ગુંડા તત્વો આવી રહ્યા છે, તમે પોલીસ તરીકે ન્યુટ્રલ રહેજો. પરંતુ જે રીતે અમદાવાદની પોલીસે ડિસ્ક્રિમિનેશન કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જાણે કે એક હક આપી દીધો હોય એ રીતે જે રીતે ઉશ્કેરીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે શબ્દો આપણાથી બોલી પણ ના શકાય, ઉશ્કેરીજનક એમને તત્વોએ જે રીતે કાર્યવાહી કરવાની કોશિશ કરી. ઓફકોર્સ તમે જુઓ કે જે રીતે પથ્થરમારો કરવાની કોશિશ કરી, આમાં પોલીસના જવાનો ઈજાગ્રસ્ત થયા, મીડિયાના કર્મીઓ ઈજાગ્રસ્ત થયા, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા. આટલો અહંકાર કેવી રીતે સાકી લેવાય? આ તો રાહુલ ગાંધીજીના સંસદમાં ગઈકાલે બોલેલા શબ્દો સાબિત કરે છે. આ જે ભાજપના ગુંડા તત્વો આજે મારામારી કરવા આવ્યા હતા, એ લોકોના હિન્દુ ધર્મના કેવી રીતે હોઈ શકે? હિન્દુ ધર્મ ક્યાં શીખવાડે છે? કયા હિન્દુ ધર્મને કયા વેદમાં હિંસાનો શબ્દનો ઉલ્લેખ છે? હિન્દુ ધર્મ હંમેશા અહિંસાની વાત કરે છે, સત્યની વાત કરે છે, નફરતને હટાવવાની વાત કરે છે, ડરને ભગાવવાની વાત કરે છે. આ રાહુલ ગાંધીજીના શબ્દો બોલેલા, સંસદમાં બોલેલા શબ્દો આ ભારતીય જનતા પાર્ટીના તમારી બાજુ હતી, આ તમારી વાત કરો છો. ભાજપ વાળા કહી રહ્યા છે કે કોંગ્રેસ ભવનમાં પહેલાથી જ પથ્થરો લઈને રાખ્યા હતા અને માર ઉપર મારાયા છે, એ લોકો એમ કહી રહ્યા છે. જનકભાઈ, અમારા વરિષ્ઠ નેતાઓ, અમારા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, અમારા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી, એમને તમામ જગ્યા ઉપર તમામ પોલીસના અધિકારીઓને આવેદન કર્યું કે આજુબાજુના સીસીટીવી અને કોંગ્રેસ ભવનના સીસીટીવી તમે કઢાવો અને એમાં જે પણ કોઈ આમાં સામેલ હોય, જે પણ કોઈ ચમરબંધી આમાં સામેલ હોય સજા કરો, પણ માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓની અટક કરવી, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરવાનું પ્લાનિંગ કરવું, આ ક્યાં ન્યાયની વાત છે? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના લોકો જે વગર પરમિશને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા એમને તો છોડી મૂકવામાં આવ્યા. તમે પણ ઘણા દ્રશ્યો બતાવ્યા છે, જે એક વખત પોલીસની ગાડીમાં બેસાડ્યા અને પછી છોડી મૂકવામાં આવ્યા. અરે અમે તો કોંગ્રેસ તરીકે વિરોધ પ્રદર્શન કરવા નીકળીએ છીએ, અમે તો વિથ પરમિશન વિરોધ પ્રદર્શન કરવા નીકળીએ છીએ, તો પણ અમારી અટકાયત થઈ જતી હોય છે. તો પછી આ લોકોને પરમિશન તો મળી નથી, એની તપાસ કોણ કરશે? કેમ કોંગ્રેસ તરફી પ્રશાંત